ચાલુ વર્ષે નર્મદા જિલ્લામાં 25,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે સૌથી વધારે પૈકી ડાંગર અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે આ પાકના નુકસાનની અંગે સર્વેની કામગીરી હાથ ધરાઈ છે, તેમજ તુવેર, સોયાબીન તેમજ મકાઈના પાકને પણ ભારે નુકસાની અંગે સર્વે બાદ વળતર અપાશે એમ કમલમ કાર્યાલય નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકા ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું। ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકસાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી છે। ધરતીપુત્રો પર આવી પડેલી આપત્તિના આ સમયે મુખ્યમંત્રીએ સ્પષ્ટ દિશા નિર્દેશ આપ્યા છે કે સરકાર ખેડૂતોની બાજુએ અડગપણે ઊભી રહેશે અને તેમને યોગ્ય મદદ પહોંચાડવામાં આવશે। તો જિલ્લામાં આ વર્ષે અસાધારણ સંજોગોમાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર ખેડૂત હિતલક્ષી અભિગમ સાથે તાત્કાલિક સહાય પ્રક્રિયા શરૂ કરવા પ્રતિબદ્ધ છે। તો છેલ્લા 2 દાયકાથી વધુ સમય બાદ આવી અસામાન્ય હવામાન પરિસ્થિતિ સર્જાઈ છે અને ખેડૂતોને થયેલા નુકસાનની સમીક્ષા કરીને ઉદારતમંદ સહાય આપવામાં આવશે। ત્યારે આ સંદર્ભે નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં કમલમ નર્મદા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને થનારી સહાય યોજના તથા ત્વરિત પગલાં અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતભરમાં કમોસમી વરસાદ જોરદાર રીતે પડી રહ્યો છે, ત્યારે આ વિસ્તારના ધરતીપુત્રો કે જગતના તાત એવા સર્વે ખેડૂતોને પણ આ વરસાદના લીધે એમના ઊભા પાકમાં કે પછી પાક કાઢી લીધા પછી ખડામાં મૂકેલા પાકમાં પણ અતિશય નુકસાન થયું છે। નર્મદા જિલ્લામાં પણ ડાંગર છે, જુવાર છે, બાજરી છે, તુવરનો પાક છે, સોયાબીનનો પાક છે, મકાઈ છે, આ બધામાં જ અને સાથે સાથે કપાસના પાકમાં પણ ખૂબ જ નુકસાન થયું છે અને એના પરિણામને લઈને આજે ખેડૂતોની હાલત પણ ખૂબ જ દયનીય થઈ ગઈ છે। ત્યારે ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈજી પટેલની સરકારમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે કે આ ખેડૂતોને સર્વેને એમના પાકનું વળતર સારી રીતે મળી રહે અને એમની આ તકલીફમાં સાથે ઊભા રહીને ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હંમેશા સર્વે લોકોના સુખ દુઃખમાં એમની સાથે ઊભા રહે છે। આમાં પણ સર્વે ચાલુ થઈ ગયો છે। અંદાજિત 25,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં ડાંગર છે, જુવાર છે, મકાઈ છે, સોયાબીન છે। એમાં હાલમાં ડાંગરના જે પાક છે, ઊભો પાક જે ઘણા લોકોનો ખેડૂતોનો પાક ખરાબ થઈ ગયો છે, તો એનું સર્વે પહેલા કરવામાં આવી રહ્યું છે અને જે કપાસનો જે પાક છે એનું પણ આના પછી હમણાં તરત જ એનું સર્વે કરવામાં આવશે, કારણ કે કપાસમાં એવું છે કે એના જે ફૂલમાં કપાસ ખીલી ગયો હતો એટલે કે વણી લેવાની તૈયારી હતી, એટલે છોડવાઓ ઉપર જ હતું, પરંતુ વરસાદ જ એટલો બધો પડ્યો કે હવે એ છોડવાઓ પરનો પાકમાં પણ એ જે કપાસ છે એમાં પણ પાણી ભરાવાને લીધે એ પણ સદંતર હવે નિષ્ફળ ગયેલો છે અને એ પાક પણ નુકસાન થયો છે। ત્યારે એનું પણ સર્વે આ પછીના દિવસોમાં કરી નાખવામાં આવશે। હંમેશા જ્યારે પણ આ વરસાદની પરિસ્થિતિમાં કે જ્યારે પણ વાવાઝોડું આવ્યું છે ત્યારે ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોના પક્ષમાં રહીને જ નિર્ણય કર્યો છે અને ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે એના આપણી પાસે દાખલા છે અને અહીંયા આપણી પાસે એની સાબિતી પણ છે। એટલે એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય। દરેક ખેડૂતને એમના પાકનું જે પણ નુકસાન થયું છે એ નુકસાનની પૂરેપૂરી ભરપાઈ સરકારશ્રી તરફથી કરવામાં આવશે। દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।